તો આગળ સમાચારોમાં વાત કરીએ તો સુરતમાં વિવિધ માંગણીઓને લઈને સિવિલ એન્જિનિયર એસોસિએશન દ્વારા લેબર કમિશનરની કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। સરકારી જોગવાઈઓનું પાલન કરવામાં નહીં આવતું હોવાનો એન્જિનિયરોએ આક્ષેપ કર્યો છે। સાથે જ 12 કલાક કામ કરાવવા છતાં ઓવરટાઈમ નહીં આપવામાં આવતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત 80% સાઇટ પર પાયાની સુવિધાઓનો અભાવ અને સમયસર પગાર નહીં મળતો હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે। એન્જિનિયરોએ આવેદનપત્ર પાઠવીને નવા લેબર કોડ મુજબ સામાજિક સુરક્ષા અને હકોની માંગ કરી છે। જો માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ કરવાની ચીમકી પણ ઉચ્ચારી। સુરત શહેરમાં સિવિલ એન્જિનિયરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। પોતાની વિવિધ માંગોને લઈને અત્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, કારણ કે વર્ષોથી તેમની માંગ છે તે પૂરી નથી કરવામાં આવી, જેના કારણે અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। એન્જિનિયરો સાથે વાત કરીશું। ભાઈ, શું માંગ હતી અને તમારી કઈ માંગ નથી પૂરી થઈ અને તમે કેમ વિરોધ કરી રહ્યા છો? એક રજા બાબતે છે, એક અમારી સેફટી બાબતે છે। અમે સાઇટ ઉપર કામ કરતા હોઈએ, અમારી કોઈ ઈજા થાય તો એના કોઈ જે બેનિફિટ્સ મળતા હોય છે, જે સરકાર તરફથી કે જે પણ અમે જે કામ કરીએ છીએ એ લોકો તરફથી, તો એ પણ અમને લેખિતમાં અમારી પાસે રજૂઆત છે એની અમારી પાસે, તો એ જે અલગ અલગ જે બેનિફિટ્સો છે અમને મળતા હોય એ પણ મળવા જરૂરી છે। અમે કલેક્ટર ઓફિસ આવ્યા છીએ રજૂઆત કરવા માટે, તો અમારી જે કંઈ માંગ છે એને કલેક્ટરશ્રીને એ કરીએ છીએ કે અમારી રજૂઆતને સ્વીકારે અને અમારી માંગ પૂરી કરે। પહેલેથી સિવિલ એન્જિનિયર્સને કોઈ પણ પ્રકારની સુવિધા જે ગવર્મેન્ટ એન્ડ એમ્પ્લોય કોડ પ્રમાણે આપવામાં આવે છે એ આપવામાં નથી આવતી। વીકલી ઓફે નથી, અમારે 7 દિવસ રોજ સવારે જઈને કામ કરવા જવું પડે છે। જે બધી ફિલ્ડમાં જે રવિવારની રજા મળે છે સિવિલ એન્જિનિયર્સને નથી મળતી। પ્લસ ટાઈમ શેડ્યુલ ફિક્સ નથી અમારું, કે 8 કલાકની જોબની જગ્યાએ અમે 11 12 કલાક જોબ કરી છીએ। જે જગ્યાએ જોબ કરી છીએ તે બહુ હાઈ રિસ્ક કેટેગરીમાં આવે છે, તો ત્યાં એવી કોઈ પોલિસી એન્જિનિયરોને આપવામાં નથી આવતી કે કોઈ એક્સિડન્ટ થાય કે જેના હિસાબે જાનનું જોખમ રહે, તો આ કોઈ પણ પ્રકારની સુવિધા જે ગવર્મેન્ટ દ્વારા એમ્પ્લોય કોડમાં આપવામાં આવે છે એ પણ નથી આપવામાં આવતી। હવે તેમની માંગો જો પૂરી નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે। કેમેરા પર્સન અજીત પટેલ।